સુરતમાં ખાડીપુર મામલે કોંગ્રેસ નેતાની મુખ્ય પ્રધાનને રજૂઆત. સ્વચ્છતામાં નંબર 1 સુરત માટે ખાડીપુરને શરમજનક ગણાવ્યું હતું. સીએમને લખેલા પત્રમાં ખાડીપુર કેમ આવ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ખાડીમાં ડ્રેજિંગ તેમજ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા. પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીથી લોકો આનો ભોગ બન્યા છે તેવું કહેવામાં આવ્યું છે. વર્તમાન મનપા કમિશનરના કાર્યકાળમાં ત્રીજી વાર ખાડીપુર આવ્યું છે. મનપા કમિશનર સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની કોંગ્રેસની માંગ. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરની અંદર ગત સોમવાર તારીખ 23ના રોજથી જે વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે તંત્રની જે પોલ ઉઘાડી પડી છે, જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હતા તંત્ર, એ સાવ પોકળ સાબિત થયા. અને એના મુખ્ય જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ છે. એમના કાર્યકાળમાં સતત ત્રીજી વાર ખાડીપુર આવ્યો. આવા મ્યુનિસિપલ કમિશનર શ્રીને સુરત શહેરની સુખાકારી માટે સરકાર શ્રી તાત્કાલિક અન્યત્ર સુરતની બદલી કરવી જોઈએ. તેમની સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જોઈએ.